કરજણ ખાતે ભાજપા સ્થાપના દિનની ઉજવણી કાર્યક્રમ યોજાયો। વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપાના આજરોજ સ્થાપના દિન નિમિત્તે કરજણ જૈનવાડી ખાતે ભાજપા કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું હતું। 1951માં ભારતીય જનસંઘ નામથી શ્યામાપ્રસાદ મુખર્જીએ શરૂ કરેલ પાર્ટીમાં આજે 18 કરોડ જેટલા કાર્યકરો છે। 1951 બાદ 1977થી 80માં જનતા પાર્ટી અને 1980થી ભારતીય જનતા પાર્ટીનું નામ મળ્યું, જેના આજરોજ સ્થાપના દિન નિમિત્તે ભરૂચ લોકસભાના ઉમેદવારની અધ્યક્ષતામાં સંમેલન યોજવામાં આવ્યું હતું। સ્થાપના દિન નિમિત્તે કરજણ શહેર ભાજપાના પ્રમુખને ત્યાં મનસુખ વસાવાના હસ્તે ભાજપનો ઝંડો લગાવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં હાજર ભાજપના કાર્યકરોને પોતાના ઘર ઉપર ભાજપનો ઝંડો લગાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા, કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ અને ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। આજે કરજણ નગરના કાર્યકર્તા સંમેલનમાં આજે મારે આવવાનું થયું। કરજણ નગર કાર્યકર્તા સંમેલનમાં અહીંયા અમારી વચ્ચે જિલ્લાના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલ અને કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તથા સંગઠનના લોકો તથા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ અને બહેનો અને ચૂંટાયેલા લોકો ઉપસ્થિત રહ્યા। આગામી લોકસભા જીતવા માટે કાર્યકર્તાઓને એક અપીલ કરવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અને આજે પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે। દરેક કાર્યકર્તા પોતાના ઘરે પાર્ટીનો ધ્વજ લગાડે એ પણ અપીલ કરવામાં આવી અને સાથે સાથે પાર્ટીના કાર્યક્રમ મુજબ એક કાર્યકર્તાએ આવનારા દિવસોમાં બૂથ સુધી જવાનું છે અને લાભાર્થીનો સંપર્ક કરવાનો છે અને લાભાર્થીના અલગ અલગ પ્રકારના જે લાભાર્થીઓ છે એને સંપર્કમાં કરવાનું, સોશિયલ મીડિયાનો અલગ અલગ ગ્રુપમાં મૂકવાનું છે અને સરકારે કરેલા કામોના આધારે અને સંગઠનના તાકાતના આધારે આ લોકસભા અમે આ વખતે ખૂબ મોટા માર્જિનથી જીતવાના છે। અને એ જ અપીલ બધા કાર્યકર્તાને કહી કે પાર્ટીના આદેશ મુજબ બધા જ કાર્યકર્તાઓએ પૂરી તાકાતથી એક બૂથ પર કામે લાગી જવાનું છે અને બૂથ જીતવા સુધી બધા પ્રયાસો કરવાના છે। અને આજે ખૂબ સારી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા, એના માટે આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જો અમે ખૂબ શિસ્ત અને મર્યાદામાં અમે ચૂંટણી પ્રચાર કરીએ છીએ। સરકારની જે આચારસંહિતા છે એને ધ્યાનમાં રાખીને પ્રચાર કરીએ છીએ। અમે કોઈને ડિસ્ટર્બ કરતા નથી, પરંતુ અમારા જે પોસ્ટરો આમ આદમી પાર્ટીના લોકો વહેલી સવારે મળસ્કે એક ટીમ બનાવીને ક્યાં તો સળગાવી મૂકે છે, કાં તો ફાડી નાખે છે, અથવા તો એમની રીતના કોઈકને કોઈ રીતના ચેનચાળા કરે, બ્લેડ મારે છે, કંઈ ડામર લગાડે, કોઈ બ્લેક સાઈ લગાડે છે। તો એવા લોકોને અમારે શું કરવાનું? તો પછી અમારે કહેવું પડે ભાઈ કે તમે આ ચૂંટણી પૂરી થવા દો, અમે એનો જવાબ આપીશું। અને કાર્યકર્તાને પણ કીધું હમણાં સંયમ મારો, એનો જવાબ આપણે જ્યારે ચૂંટણી પૂરી થશે ત્યારે 3 મહિના પછી આવા લોકોને જવાબ આપીશું, પણ યાદી રાખજો। એ મેં એક વખત કહ્યું એક કાર્યક્રમમાં, તો એને લઈને આજે એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો મારા પર ફોન આવ્યો, મને ધમકી આપે, તમે ક્યાં છો? અમે તીરકામઠું લઈને આવું છું, પાડી લઈને આવું છું, તો મારે એની શું કરવાનું? એ જે ભાષા સમજે તે ભાષામાં મારે કહેવું પડે। રામાયણમાં એ તો એ લોકો કહે ને, અમારા લોકો એવું જ કે મનસુખભાઈ ચાલે, એ તો ચૂંટણી છે એટલે ચૂંટણીમાં તો મતદારો પર આધાર છે, મતદારો જે નિર્ણય કરે છે, લોકશાહીમાં છે ભાઈ। અમે તો કરેલા કામોના આધારે અમારું સંગઠન એટલું બધું તાકાતવાળું છે ને, આ લોકસભા અમે જે પાર્ટીના આદેશ મુજબ 5 લાખ મતથી અમે જીતવાના છે। વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી 45મો સ્થાપના દિવસ। મિત્રો આજે 45મા સ્થાપના દિવસ નિમિત્તે લોકસભાની પણ ચૂંટણી હોય। ભરૂચ લોકસભાના ઉમેદવાર અને 6 વખત સાંસદ રહી ચૂકેલા, 7મી વખત પણ સાંસદ થવા જઈ રહ્યા છે। અપાર જન સમર્થન છે તેવા મનસુખભાઈ વસાવા આપણી વચ્ચે હતા। ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ, જિલ્લાના અધ્યક્ષ આદરણીય સતીશભાઈ, તમામ જિલ્લાના કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત હતા। ત્યારે તમામ કાર્યકર્તાઓને આજે એક અનેરો ઉત્સાહ અને ખુશી એ વાતની છે કે આ 45 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે કમિટમેન્ટ અને જે વિચાર સાથે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના આદરણીય જનસંઘની સ્થાપના 1951ની અંદર શ્યામાપ્રસાદ મુખર્જીએ કરી, ત્યારબાદ 1980ની અંદર ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અટલ બિહારી વાજપેયીજીએ કરી અને વાજપેયીજી ભારતીય જનતા પાર્ટીના પહેલા વડાપ્રધાન બન્યા।
ત્યારબાદ નરેન્દ્રભાઈનું નેતૃત્વ એની અંદર જે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર જે ભારતનો વિકાસ અને ભારતનું આખી ઓળખ જે વિશ્વ સમક્ષ ઊભી થઈ, ભારતીય જનતા પાર્ટીએ જેટલા વચન આપ્યા હતા, એ રામ મંદિરની વાત હોય, 370ની વાત હોય, અમારા પહેલા મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના બલિદાનની વાત કરીએ, મિત્રો ભારતીય જનસંઘના પ્રથમ અમારા અધ્યક્ષ એવા શ્યામપ્રસાદ મુખર્જીનું કાશ્મીર માટે એક દેશ મેં દો વિધાન દો પ્રધાન દો નિશાન નહીં ચલેંગે એની માટે એમને બલિદાન આપ્યું.